જય ગો માતા, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સવારની આપણી પળિયાદ 11 વાગે 10 વાગે એવું કરતી હતી, 10-11 વાગે વ્યાસે અને અત્યારે બપોરના વાગ્યા છે કમ્પ્લેટ 1:58, એટલે 2 વાગ્યા છે. અને વિયાણી છે, તમને બતાવું. જો ગજાવાર ગાય, હાઈટ લંબાઈ જુઓ તમે. પળિયાદની આપણી પાસે એક વાછડી છે વળકી, જે પહેલા વેતરમાં બહુ સારું દૂધ આપ્યું આપણને. લગભગ કમસે કમ 1.5 વર્ષ ઉપર એને દોવા આપ્યું છે. આની વળકી હતી આપણી પાસે, અત્યારે છે. પહેલા વેતરમાં 1.5 વર્ષ દોવા આપ્યું, અત્યારે કાભણી છે. અને તમે જોઈ શકો જે હાઈટ લંબાઈ આવી ગાયો હવે હાઈટવાળી ગજાવાળી ઓછી છે. અને બાકી પળિયાદને તમે જોઈ શકો છો. બહુ દૂધ સારું હોય આને. તમને આગળથી બતાડું. પળિયાદ બાકીની ગાયો તો બધી બેઠી છે. જો તમે બાકીની બધી ગાયો. ઘણા સમય બાદ આપણે વિડીયો ઉતારીએ છીએ, ઘણા ટાઈમ પછી. અને પળિયાદની વળકી પણ તમને બતાવશું. પૂરી આપણી વિયાણીથી પછી બીમાર એવી પડી ગઈ હતી જેની વાત જ ન થાય. અને અત્યારે રિકવર કમ્પ્લીટ થઈ ગઈ છે. બીમાર પડી હતી પણ કાંઈ એટલું બધું આપણે ઓલું નહોતું. એને એક આંચળમાં ઇસ્યુ થઈ ગયો હતો, જે હળાવું પડી ગયું હતું. અને એ હળાવું મટી ગયું, કમ્પ્લીટ થઈ ગઈ. અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો તમે. અને પૂરી ઘણા વેતર વિયાણી તમને વિડીયોમાં બતાવ્યું હતું, 7-8 વેતર. અત્યારે એના આંચળમાં જે હળવું પડ્યું હતું, મસ્ટર્ડ થઈ ગયો હતો, એ કમ્પ્લીટ થઈ ગયો હોય. અને આપણે એને લગભગ જિંદગીમાં ભૂરીને પહેલી વાર દવા કરાવી. આગળ કોઈ કાંઈ બીમાર નથી થઈ. આ મસ્ટર્ડના લીધે જ આપણે એને દવા કરાવી. અને ખાવા પીવાનું બંધ કરી નાખ્યું હતું 2 દિવસ, તો ઓટોમેટિક કમ્પ્લીટ થઈ ગઈ છે. પહેલી વાર દવા કરાવી અને ઇન્જેક્શન મરાવ્યું હતું. બાકી તો કમ્પ્લીટ બધી બાકીની ગાયો કમ્પ્લીટ છે અને કમ્પ્લીટ રહે છે, એટલે કોઈ એટલી બધી ઓલું નથી. વરસાદની મોસમ છે એટલે શું આંચળના ઇસ્યુ થોડા વધી જાય ને કીચડ થાય, એમાં બેક્ટેરિયા થાય, એટલે થોડો એવો ઇસ્યુ રહે આંચળનો. પણ આંચળ ઉપર બહુ ધ્યાન રાખવાની છે, બગડે નહીં ગાયોના આંચળ. અને આપણી પળિયાદ વિયાણી છે એની વળકી તમને બતાવશું. 1.5 વર્ષ ઉપર આપણને દૂધ આપ્યું હતું, એક ધાર્યું. બાકી બધી ગાયો રેડી, ઓકે. આ પણ થોડા સમય બાદ હવે વ્યાશે. પાછળની ગાયોમાં આપણે આટો મારશું સાંજે. અને ભૂરી અહીંયા લાવી હતી ત્યારે થોડીક વધારે કન્ડિશન ખરાબ હતી,
અત્યારે થોડા ઘણું રિકવર થાય છે. જો તમે થોડા ઘણું મને દેખાય છે, થઈ જશે રેડી. તમે એને આ જાડી, આ ગાય અમારે જુઓ જાડી, આ સુધી દવા નથી કરાવવી પડી. જે આટલું ઓલું રાખે ને આમ દવામાં તો હાવ હોજી એની દોઈ લો તમે નોજણું વાળી કાંઈ ન કરે. બાકી આમ જેટલું ઝેર હોય ને ગાયમાં એટલી ગાય ઓછી બીમાર પડે. અને પૂરી હવે રિકવર થઈ જશે. પડિયાદને વાછડો અને ઊભું થઈ ગયું છે. જાડી બે મા દીકરી જે સામે રાઢું દેખાય વળકી ચોથું વેતર વિયાણી આની જ છે. અને આ પણ ઘણા વેતર વી ગયા, 8-9 વેતર. આની માં પણ હમણાં અવધી આપણી પાસે હતી જે ઘણા સમય જીવી. આને પણ 8-9 વેતર વિયાઈ ગયા. આ પણ જાડી આપી. બાકી ગાયો બધી કમ્પ્લીટ બેઠી છે. કાળી અને બાહોળ આપણી બે બાજુમાં જ બેહે છે. એકદમ લાલ કલર. જો તમે બે બાજુમાં જ બેઠી હોય. અત્યારે ઊભી થઈ. ને જે પગ દેખાય છે તમને એ આપણી રૂપલ છે. તો બાકીની ગાયો બધી કમ્પ્લેટ ઓકે. અને પાછળ આંટો મારશું આપણે. પાછળ જઈએ પછી આંટો મારીએ. ત્યાં સુધી જો તમે વાસરું અને પડિયાદ બે કમ્પ્લેટ. પડિયાદ બહુ એક ગાય ને કે બધી રીતે પૂરતી છે. દૂધ, હાઈટ, લંબાઈ અને બહુ લોંગ સમય દૂધ આપે છે. અને થોડોક ટાઈમ થાય મૂક્યાના આપણે દોતા પછી પાછી વિયાઈ જાય છે. પણ હટ જ મહિનો પડી મૂકો, 15-20 દિવસ કે મહિનો મૂકીએ તો સારું. 15-20 દિવસ મૂકીએ એટલે પછી પાછી રિટર્ન વી જાય પાછી. એ પણ એક આ જાડી પણ એમ હે આવડી. તો પાછું જઈએ પછી આંટો મારીએ. અને વરસાદનો પણ હવે ઘણો દિવસ થઈ ગયો આવ્યો નથી. કાંક પડે તો હવે સારું. વાતાવરણ એવું કર્યું છે બધું. જુઓ તમે. પાછળ જઈને પછી તમને ગાડી બતાવશું. હાલો, ટાઈમ થઈ ગયો. આપણે પાછળ જવાનો મેળ આવ્યો હતો પણ એટલો બધો વિડીયો બનાવવાનો મેળ ન આવ્યો. એટલે આપણે પડિયાદથી પૂરું કરવા અને પડિયાદને મસ્ત મજાની વાછડી આવીએ. વાછડીને કમ્પ્લીટ આપણે ઢવરાઈ નાખીએ. અને પડિયાદ તમે જોઈ શકો. તો મિત્રો નવા વ્લોગ સાથે મળશું. અને જે આની વળકી છે એ પણ તમને દેખાડશું આગળના વ્લોગમાં. અને સીધા હવે પાછળની ગાડીમાંથી વ્લોગ સ્ટાર્ટ કરશું આપણે. ત્યાં સુધી અમારી પડિયાદ કેવી લાગી તમને કોમેન્ટ કરી નાખજો. અને વાછડીનું નામ શું દેવું એ તમે કોમેન્ટ કરી નાખજો. ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય દ્વારકાધીશ.